વર્ષના છેલ્લા દિવસે બજારની નબળી શરૂઆત, નિફ્ટી 23,500ની નજીક તો બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપમાં આજે ભારે વેચવાલી. આઈટી સ્ટોક્સમાં આવ્યો મોટો કડાકો, 2% વધુ ઘટ્યો ઇન્ડેક્સ. ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો જેવા આઈટી સ્ટોક્સ બન્યા નિફ્ટીના ટોપ લૂઝર. તો રિયલ્ટીમાં પણ ઘટાડા સાથેનો કારોબાર. ગઈકાલની અદાણી એન્ટરપ્રાઇઝની અદાણી વિલમારમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની ઘોષણા બાદ આજે જેપી મોર્ગનનો રિપોર્ટ. અંડરવેટ કોલ સાથે 320 પ્રતિ શેરનો લક્ષ્યાંક. તો સ્ટોકમાં જોવા મળી માઠી અસર, 7%થી વધુનો ઘટાડો. રક્ષા મંત્રાલય સાથે ભસગાંવ ડોકે કર્યા આશરે 2000 કરોડ રૂપિયાના કરાર. ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન પ્લગ કન્સ્ટ્રક્શન માટે મળ્યું કામ. ફ્રાન્સની નૌસેના સાથે પણ કંપનીએ 877 મામૂલી તેજી. લ્યુપિને પોતાના ડાયાબિટીસ કેર પોર્ટફોલિયોનો કર્યો વિસ્તાર. ઇલી લીલી પાસેથી યુમિનસ્યુલિન બ્રાન્ડ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ માટેની દવામાં ખરીદી. શેરમાં આવી 1%થી તેજી. આરબીઆઈએ બેંક અને એનબીએફસીની અસેટ ક્વોલિટીને લઈ ચિંતા વ્યક્ત કરી. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કહ્યું આવતા નાણાકીય વર્ષમાં થોડા વધી શકે છે. એનપીએ ખાસ કરીને ખાનગી બેંકમાં વધતા રિટેલ રાઇટ ઓફ્સ પર આપી ચેતવણી.